નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચાણસ્માથી મારો અવાજ. ચાણસ્મામાં 13 ઓગસ્ટે યોજાશે તિરંગા યાત્રા. મામલતદાર કચેરી ખાતે આયોજન અંગે બેઠક યોજાઈ. ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને 13 ઓગસ્ટના રોજ યોજાનારી તિરંગા યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય અને કાર્યક્રમ સફળ બને તે અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 13 ઓગસ્ટના રોજ સવારે 9 થી 11 કલાક દરમિયાન ચાણસ્મા નગરપાલિકા ખાતેથી તિરંગા યાત્રાનો આરંભ થશે. યાત્રા ચાણસ્મા નગરપાલિકા થઈને રામચોક, મામલતદાર કચેરી, બસ સ્ટેન્ડ, સર્કલ, પાંજરાપોળ, સરદાર ચોક ખાતે પહોંચી સમાપન થશે. બેઠક દરમિયાન ચાણસ્મા નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નિયત સમયે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. સાથે લોકોને પણ દેશભક્તિના આ પર્વમાં મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને સફળ બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં જોડાનાર નાગરિકો શક્ય હોય તો સફેદ વસ્ત્રો પહેરીને તથા ચાણસ્મા નગરપાલિકા ખાતેથી તિરંગા સાથે યાત્રામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. દેશભક્તિના રંગે રંગાનારી આ તિરંગા યાત્રામાં ચાણસ્માના લોકો મોટી સંખ્યામાં જોડાઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને ઉજાગર કરે તેવી અપીલ કરવામાં આવી છે. હાઈસ્કૂલના બંને હાઈસ્કૂલથી ગર્લ્સ હાઈસ્કૂલ અને ઇન્ડિપેન્ડન્ટ એના સિવાય તમામ જે સરકારી કર્મચારીઓ જે તમામ પ્રજા નગરપાલિકામાંથી બનેલી બધા તમામ ગામમાંથી સરપંચ તલાટી આ બધા આપણે એ દિવસે અને તાલુકા કક્ષામાં એટલે આખા તાલુકામાં એનો મેસેજ જાય ફક્ત ચાણસ્માના જ નહીં પણ તાલુકાના દરેક ગામમાંથી વધારેથી વધારે સંખ્યામાં આવે અને કોલેજમાંથી એનસીસીને પણ એ દિવસે આપણે રેલી કે શક્ય હોય તો બધાને એવું છે કે ઉપરનો શર્ટ અથવા ટી શર્ટ સફેદ પહેરીને બધું એક જ સરખું ડ્રેસ કોડ થાય નીચે કદાચ બધાને એ ન હોય તો